મિત્રો આજનો આપણો જે વિડીયો છે એ છે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ વિશે। એટલે તમે જો કોઈ સેલેરીડ પર્સન હો, બિઝનેસમેન હો કે પ્રોફેશનલ હો તો તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન કઈ રીતે ભરી શકો તે આ વિડીયોમાં તમને સમજાવવામાં આવશે। હવે આ વિડીયોમાં ઘણી ડિટેલ એવી હશે કે ઘણા વિડીયોના ભાગ એવા હશે કે જે કટ કરવામાં આવશે અને ઘણા વિડીયોના એવા ભાગ હશે કે જે બ્લર કરેલા હશે। પણ એ વિડીયોના ભાગને બ્લર કે કટ એ રીતે કરવામાં આવશે કે જેથી તમને જે માહિતી સમજ પડવી જોઈએ એમાં કોઈ ફરક પડે નહીં। અને આ એટલા માટે કે યુટ્યુબના પ્રાઇવસી કન્સર્ન એવા હોય છે કે જેના કારણે ઘણીવાર શું થાય છે કે વિડીયો ડિલીટ કરી દેવામાં આવે છે। તો વિડીયો ડિલીટ ન થાય એ હેતુથી અને ઉપયોગી માહિતી તમામ લોકોને પહોંચી રહે એ હેતુથી આમાં કેટલાક જે ભાગો છે એ કટ કરવામાં આવશે અને કેટલાક જે વિડીયોનો ભાગ હશે એ બ્લર કરવામાં આવશે। તો શરૂ કરીએ વિડીયો કે કઈ રીતે તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરશો। જુઓ, તમે જ્યારે ઇન્કમ ટેક્સના પોર્ટલ પર તમે જ્યારે એક્સેસ કરો છો, ઇન્કમ ટેક્સનું પોર્ટલ છે incometax.gov.in, ઓકે। અહીંયા જેવું એક્સેસ કરશો તો આ પ્રમાણેનું તમને કઈ પેજ જોવા મળશે, જ્યાં તમને રાઈટ સાઈડ પર બે ઓપ્શન મળશે, એક લોગિન છે અને બીજું રજિસ્ટર છે। હવે જ્યાં સુધી વાત છે કે તમે જો કોઈ પણ ઇન્કમ ટેક્સ રિટર્ન આજ દિન સુધી ભર્યું નથી તો તમારે રજિસ્ટર કરવું પડશે। રજિસ્ટર કરવા માટે તમારા પાસે પાન હોવું જોઈએ, તમારા પાસે મોબાઈલ નંબર અને પોતાનું ઈમેલ હશે તો તમે રજિસ્ટર કરશો। રજિસ્ટર કરવા પર એક પાસવર્ડ તમારે જાતે એન્ટર કરવો પડશે, એ પાસવર્ડ તમારો લોગિન પાસવર્ડ રહેશે। રજિસ્ટર થઈ ગયા પછી તમારે લોગિન પર આવવાનું છે, ઓકે। લોગિન પેજમાં તમે તમારો પેન નંબર ચેકબોક્સ ટિક કરશો અને અહીંયા જે તમારો પાસવર્ડ છે એ પાસવર્ડ પ્રોવાઈડ કરશો અને કન્ટિન્યુ ઓપ્શન છે એના પર ક્લિક કરશો। હવે અહીંયા જ એક ઓપ્શન તમને જોવા મળશે ફાઇલ નાવનું, અને તમે ઈચ્છો તો આ ઈ ફાઇલિંગ નામનું જે બટન છે, ઓકે, એમાં ઇન્કમ ટેક્સ રિટર્ન છે અને ફાઇલ ઇન્કમ ટેક્સ રિટર્ન, ત્યાંથી પણ તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ માટે પ્રોસેસ કરી શકો છો, આગળ વધી શકો છો। ફાઇલ નાવ જે બટન છે એના પર ક્લિક કરીશું આપણે। ફાઇલ નાવ બટન પર ક્લિક કરશો એટલે કરંટ એસેસમેન્ટ તમને જોવા મળશે, એસેસમેન્ટ યર 2026-27। ઓનલાઈન મોડ આપણે સિલેક્ટ કરીશું અને કન્ટિન્યુ ઓપ્શન પર ક્લિક કરીશું। તમારે સીધું સ્ટાર્ટ ન્યૂ ફાઇલિંગનું જે બટન છે એના પર ક્લિક કરવાનું છે। તમને 3 બોક્સ જોવા મળશે, એક છે ઇન્ડિવિજ્યુઅલનું, એક છે HUFનું અને એક છે અધર્સનું। અહીંયા આપણા માટે ઉપયોગી છે ઇન્ડિવિજ્યુઅલનું, તો ઇન્ડિવિજ્યુઅલ જે છે એ તમારે પિક કરવાનું રહેશે અને ત્યારબાદ જે પ્રોસીડનું બટન છે એના પર તમારે ક્લિક કરવાનું છે। પ્રોસીડ પર ક્લિક કરશો એટલે તમને ITR પસંદ કરવા માટે પૂછવામાં આવશે કે તમે કયું રિટર્ન ભરવા માંગો છો। જો તમે સેલરીડ પર્સન છો, તમારી 50 લાખ સુધીની આવક છે, ઓકે, તમારો કેપિટલ ગેઇન છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે અને 1,25,000 સુધી છે તો તમારે ITR 1 ભરવાનું છે। સિવાયના તમામ કિસ્સામાં તમારે ITR 2 ભરવાનું છે જો તમે સેલરીડ પર્સન હો તો। ITR 3 એ બિઝનેસમેન માટે છે, બિઝનેસમેન એન્ડ પ્રોફેશનલ માટે છે, અને ITR 4 પણ બિઝનેસમેન એન્ડ પ્રોફેશનલ માટે છે। ITR 4 છે એ પ્રિઝમ્પટિવ ટેક્સેશન સ્કીમનો બેનિફિટ લેવા માટે છે, એટલે કે તમે જો કોઈ બિઝનેસમેન છો કે પછી પ્રોફેશનલ છો એવા કિસ્સામાં તમને પ્રિઝમ્પટિવ ટેક્સેશન સ્કીમનો બેનિફિટ મળે છે। તો સેક્શન 44AD, સેક્શન 44ADA અને સેક્શન 44A, આમ 3 પ્રકારના જે બિઝનેસમેન છે, પ્રોફેશનલ છે, તેમના માટે ITR 4 ઉપલબ્ધ કરવામાં આવેલું છે, જ્યાં એક કન્સેશનલ રેટ પર તમારે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું છે। હું ટૂંકમાં જણાવી દઉં, વધુ સમય નહીં લઉં, કે જો તમે બિઝનેસમેન છો અને તમારું વાર્ષિક ટર્નઓવર 2 કરોડ સુધી છે, તમારું વાર્ષિક ટર્નઓવર 2 કરોડ સુધી છે તો એ કિસ્સામાં તમે 8% તમારું જે પણ ટર્નઓવર છે એના 8% કે 8 થી વધુ તમે તમારો પ્રોફિટ ડિક્લેર કરી શકો છો। એટલે એનો મતલબ એવું નથી કે 8% ડિક્લેર કરો, તમારું એકચ્યુઅલ જે હોય તે તમારે ડિક્લેર કરવાનું છે। પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું એવું માનવું છે કે આ જે 2 કરોડ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને અમે સ્મોલ ટેક્સ પેયર માનીએ છીએ,
એમને એમ સૂચવવામાં આવેલું છે કે જો તમે 44AD નો બેનિફિટ લો છો તો તમારે તમારું જે પણ ટર્નઓવર છે એના 8% કે વધુ તમે તમારો પ્રોફિટ ડિક્લેર કરી શકો છો. તમારે કોઈ પણ પ્રકારનું તમારું એકાઉન્ટ મેન્ટેન કરવાની જરૂર નથી અને એનું ઓડિટ કરાવવાની પણ જરૂર નથી. હવે આ જ નિયમને થોડો એમાં બદલાવ આવેલો છે કે એ લિમિટ થઈ ગઈ છે 3 કરોડ. પણ 3 કરોડની લિમિટમાં સૂચવવામાં આવેલું છે કે આ જે ટ્રાન્ઝેક્શન છે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ અને જે પણ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન થયું હોય એના 6% કે તેથી વધુ, મતલબ જે પણ ટર્નઓવર છે એ ટર્નઓવર, જે ટોટલ ટર્નઓવર છે એ ટર્નઓવરમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન થકી જે બી ટ્રાન્ઝેક્શન થયું છે તો એ પૂરતા ટ્રાન્ઝેક્શનના 6% કે તેથી વધુ તમે પ્રોફિટ ડિક્લેર કરશો. અને જો બેન્કિંગ મોડ સિવાયનું જે ટ્રાન્ઝેક્શન છે તો એ ટર્નઓવરના 8% કે તેથી વધુ તમારે પ્રોફિટ ડિક્લેર કરવાનો છે. પ્રોફેશનલ્સ માટે આ જે ટર્નઓવર છે, જેને ટર્નઓવર નહીં કરીએ પ્રોફેશનલ માટે, એને આપણે કહીશું ગ્રોસ રિસીટ. તો પ્રોફેશનલનું જે પણ ગ્રોસ રિસીટ હશે એના 50% પ્રોફિટ ડિક્લેર કરવાનો એમને થાય છે. આ જો કન્સેશનલ રેટ પ્રિઝમ્પટિવ ટેક્સેશન સ્કીમનો લાભ લેવા માંગતા હો તો. અને ત્રીજા પ્રકારનો પણ એક બિઝનેસમેન છે કે જેને 44A માં આ કન્સેશનલ રેટનો બેનિફિટ આપેલો છે, જેમાં સૂચવવામાં આવ્યું છે કે જો તમારો ગુડ્સ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હોય, હું ફરીથી રિપીટ કરીશ, ગુડ્સ ટ્રાન્સપોર્ટ, પેસેન્જર ટ્રાન્સપોર્ટ નહીં, ગુડ્સ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે અને તમારી પાસે 10 ગુડ્સ વેહિકલ એટલે 10 ગુડ્સ વેહિકલ છે તો દરેક વેહિકલ પર મંથ 7500 રૂપિયા પ્રોફિટ ડિક્લેર કરી શકાય. ભલે એનાથી વધુ તમારો પ્રોફિટ થયો પણ તમારે 7500 તમે ડિક્લેર કરી શકો છો. અને જો આ વેહિકલનું વેઇટ 12 મેટ્રિક ટન કે તેથી વધુ છે તો જે તે મેટ્રિક ટન હશે મલ્ટીપ્લાય બાય 1000 એટલું એનો પ્રોફિટ તમારે પર મંથ ડિક્લેર કરવો પડે. એટલે કે સમજો 13 મેટ્રિક ટનની ગાડી છે તો 13 મલ્ટીપ્લાય બાય 1000 તો 13,000 પર મંથ તમારે પ્રોફિટ ડિક્લેર કરવાનો છે. તો આ પ્રમાણે કઈ પ્રોવિઝન છે બિઝનેસમેન, પ્રોફેશનલ અને ગુડ્સ કેરિયરમાં જે બિઝનેસ કરે છે એમના માટે. પણ ગુડ્સ કેરિયર માટે કન્ડિશન એ છે કે 10 થી વધુ વેહિકલ ન હોવા જોઈએ, ત્યારે જ આ લાભ લઈ શકાય. તો એ લોકો ITR 4 ભરશે. ITR 3 કોના માટે છે તો કે એ જ બિઝનેસમેન પ્રોફેશનલ્સ માટે કે જેઓ ITR 4 માં એલિજિબલ નથી. એટલે કે બની શકે કે એમનું ટર્નઓવર વધી જાય છે, કે ગ્રોસ રિસીટ વધી જાય છે, ક્યાં તો પછી એ સ્વૈચ્છિક રીતે પોતાનો જે અકાઉન્ટિંગ છે એ બતાવવા માંગે છે અને ઓડિટ વાળા કેસ છે એ લોકોને પણ ITR 3 એપ્લિકેબલ છે. પ્લસ તમારી કેપિટલ ગેઇનની જો આવક હોય તો એવા કિસ્સામાં પણ તમારે ITR 3 ફાઇલ કરવું પડે. તમારી જો સ્ટોક માર્કેટની ઇન્કમ છે, તમે ઇન્ટ્રાડે કરી રહ્યા છો એટલે કે એને સ્પેક્યુલેટિવ ઇન્કમ કહેવાય. તમારું વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાં ટ્રાન્ઝેક્શન છે, જેને આપણે ક્રિપ્ટોકરન્સી કહીએ છીએ, એમાં તમે ડીલ કરો છો, તમે F&O કરો છો, તો એવા દરેક કેસમાં ITR 3 તમામ માટે એપ્લિકેબલ છે. સ્ટોક માર્કેટમાં જો તમે ઇન્ટ્રાડે કરો છો, F&O કરો છો, VDAમાં વર્ચ્યુઅલ ડિજિટલ ક્રિપ્ટોકરન્સીમાં તમારું ટ્રાન્ઝેક્શન છે, તો તમે સેલરીડ છો, બિઝનેસમેન છો કે પ્રોફેશનલ છો, જે પણ કંઈક છો, તમારે ITR 3 ફાઇલ કરવાનું રહે. જો એ ટ્રાન્ઝેક્શન રિપોર્ટેબલ હોય તો, એટલે કે કેપિટલ ગેઇન થયો હોય તો. જો કેપિટલ ગેઇન ન થયો હોય તો જરૂરી નથી. બીજું કે કેપિટલ ગેઇન એક એક્ઝેમ્પશન લિમિટમાં થયો હોય, 1,25,000 લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં માફ છે, તો 1,25,000 સુધીનું હોય તો તમારે ITR 3 ભરવાની જરૂર રહેશે નહીં. ઇન શોર્ટ, ITR 3 એ તમામ વ્યક્તિઓ માટે છે કે જેમની મલ્ટિપલ સોર્સિસથી ઇન્કમ છે. ઓકે, તો આપણે ટ્રાય કરીએ કે પહેલા હું તમને ITR 1 એક્સપ્લેન કરું. પ્રોસીડ વિથ ITR 1. આના જે શેડ્યુલ છે એ શેડ્યુલનું જ હું વર્ણન કરી દઉં, કારણ કે ઘણી ડિટેલમાં જઈશું તો વિડીયો બહુ લાંબુ થઈ જશે. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ નામનું જે બટન છે એના પર ક્લિક કરીશું. અહીંયા તમને જે પણ એપ્લિકેબલ છે, જે પણ ઓપ્શન્સ આપેલા છે રિટર્ન ફાઇલિંગ માટે, 3 બટનમાંથી એક પિક કરવાનું. જે એપ્લિકેબલ છે તે પિક કરવાનું. જો તમારી ટેક્સેબલ ઇન્કમ વધેલી છે, ક્યાં તો બીજું ઓપ્શન તમને એપ્લિકેબલ છે, કે પછી કોઈ એપ્લિકેબલ નથી તો અધર ઓપ્શન. આપણે પહેલો ઓપ્શન પકડીને ચાલીએ, સમજી લઈએ કે આપણી ટેક્સેબલ ઇન્કમ વધુ છે. ઓકે,
હવે પર્સનલ ઇન્ફોર્મેશન તમારે પ્રોવાઈડ કરવાની છે. જો અહીંયા પાન નંબર તમે જોઈ શકો છો, તમે નહીં જોઈ શકો, એ બ્લર હશે. ઓકે, એટલે આ બધી બાબતોને લઈને જ વિડીયો પર ઘણી જગ્યાએ કટ જોવા મળશે અને બ્લર જોવા મળશે. તો પર્સનલ ઇન્ફોર્મેશન તમારે પ્રોવાઈડ કરવાની છે. પર્સનલ ઇન્ફોર્મેશનમાં શું હશે? તો આ જે શેડ્યુલ છે એનો એક્સેસ કરશો તો વ્યક્તિની જે પ્રોફાઇલ હશે એનો પેન નંબર છે, ડેટ ઓફ બર્થ છે, ઓકે, એનું નામ જે છે, એનો આધાર નંબર છે વગેરે જોવા મળશે. કોન્ટેક્ટમાં એના કોન્ટેક્ટને લગતી ડિટેલ તમને જોવા મળશે. ઓકે, અને એમ્પ્લોયમેન્ટમાં તમારે પિક કરવાનું છે કે કયું એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ આપને એપ્લિકેબલ છે. તમે સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોયી છો, તમે સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોયી છો, તમે પબ્લિક સેક્ટર અંડરટેકિંગમાં કામ કરો છો, તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર છો કે સ્ટેટ ગવર્મેન્ટ પેન્શનર છો, જે એપ્લિકેબલ હોય. તો સમજો કે તમે કોઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરો તો તમારા માટે ઓપ્શન છે અધર્સ. ઓકે, કાં તો તમે કામ જ નથી કરતા તો નોટ એપ્લિકેબલ. ઓકે, તમને પેન્શન વગેરે તમારા જે તે વ્યક્તિ હતા એમનું પેન્શન હમણાં મળી રહ્યું છે. ઓકે, ઘણી વખત શું થાય, વ્યક્તિ સરકારી કર્મચારી તરીકે કામ કરતો હોય અને એનું મૃત્યુ થઈ જાય તો એના ફેમિલીને પેન્શન મળતું હોય તો એમના માટે નોટ એપ્લિકેબલનું ઓપ્શન લાગુ પડશે જો એ કોઈ બીજું કંઈ કામ ન કરતા હોય, એમ્પ્લોયમેન્ટમાં ન હોય તો. બાકી અધર્સ વાળું ઓપ્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની વાળા માટે તમારે પિક કરવાનું છે. આ ઓપ્શન ઓલરેડી સિલેક્ટેડ હશે 139 સબ-ક્લોઝ 1 અને એવું કહે છે કે રિટર્ન ડ્યુ ડેટમાં ફાઇલ થઈ રહ્યું છે. ઓકે, ત્યારબાદ શું છે કે તમને પૂછવામાં આવે છે કે ડુ યુ વિશ ટુ એક્સરસાઇઝ ધ ઓપ્શન 115 BAC સબ-ક્લોઝ 6 ઓફ ઓપ્ટિંગ આઉટ ઓફ ન્યૂ રે. તમે નવું જે રેજીમ છે એના બહાર નીકળવા માંગો છો તો તમે જો જૂના રેજીમ પ્રમાણે પોતાનું રિટર્ન ભરવા માંગો તો અહીંયા રેસ ઓપ્શન પિક કરવાનું છે. તમે એઝ ઇટ ઇઝ જે બાય ડિફોલ્ટ છે ન્યૂ રેજીમ એ પ્રમાણે તમારું રિટર્ન ભરવા માંગો છો તો તમે નો ઓપ્શન પિક કરશો. હવે નવું રેજીમ અને જૂનું રેજીમ ટૂંકમાં સમજાવી દઉં કે 12 લાખની લિમિટ છે એ નવા રેજીમમાં છે, 5 લાખની જે લિમિટ છે એ જૂના રેજીમમાં હતી. જૂના રેજીમમાં બધા ડિડક્શન તમે ક્લેમ કરી શકતા હતા, સેલરીના કેટલાક એક્ઝેમ્પશન તમે ક્લેમ કરી શકતા હતા. હવે નવા રેજીમમાં એ ડિડક્શન ને એક્ઝેમ્પશન પર એક લિમિટ મૂકી દેવામાં આવેલી છે અને સમજો કે નહિવત એક્ઝેમ્પશન અને ડિડક્શન તમે ક્લેમ કરી શકશો. તો નવા રેજીમમાં 12 લાખની લિમિટ છે પણ ડિડક્શન અને એક્ઝેમ્પશનથી તમને વંચિત રાખવામાં આવેલા છે. ઓકે, બાકી બીજું તમે ગૂગલ કરશો તો ખબર રહેશે, અધરવાઇઝ વિડીયો લાંબી થઈ જશે બધું સમજાવવા જઈશ તો. ઓકે, હવે શું પૂછ્યું છે કે આ રિટર્ન જે છે એ રિપ્રેઝેન્ટેટિવ ફાઇલ કરે છે ને, તો અહીંયા નો કરવાનું છે. કોઈ રિપ્રેઝેન્ટેટિવ નથી, અમે ખુદ ફાઇલ કરી રહ્યા છે. નીચે તમારી બેંકની ડિટેલ હશે તો બેંકની ડિટેલ તમારે પ્રોવાઈડ કરવાની છે. સાથે સાથે એ જ જે એકાઉન્ટ છે એને વેલિડેટ પણ થવા દેવાનું છે. થોડી વાર પછી વેલિડેટ થઈ જશે. ઓકે, અને સાથે સાથે બેંકની ડિટેલ જેવું ભરશો એટલે એકાઉન્ટ વેલિડેટ થશે અને એ એકાઉન્ટને તમારે રિફંડ માટે એલિજિબલ કરવાનું છે. બની શકે તો તમારા જેટલા પણ એકાઉન્ટ એક્ટિવ હોય એ દરેકને અહીંયા આગળ તમારે એડ કરવાના રહેશે. અધરવાઇઝ તમે ઈચ્છો કે એક સ્પેસિફિક અકાઉન્ટમાં તમારું ટ્રાન્ઝેક્શન વધારે છે તો એ એડ કરી દો અને રિફંડ માટે પણ એ નોમિનેટ કરો. અધરવાઇઝ આ રિટર્ન તમારું સબમિટ નહીં થાય. હવે આ જે શેડ્યુલ છે એને કન્ફર્મ કરીશું. કન્ફર્મ થઈ ગયું. આમાં બેઝિક ડિટેલ આપી તમે કે તમારું શું સ્ટેટસ છે, એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ છે, એના સિવાય બાકીની બધી વસ્તુ એઝ ઇટ ઇઝ તમારે રાખવાની છે. હવે ગ્રોસ ટોટલ ઇન્કમમાં તમારી જે સેલરીની ઇન્કમ છે તમને ફોર્મ 16 મળેલું હશે તો ફોર્મ 16માં જે ડિટેલ છે એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણે અહીંયા ડિટેલ તમારે એન્ટર કરવાની છે. ઇન્કમ ફ્રોમ સેલરીમાં જે એડિટનું ઓપ્શન જોવા મળે છે ત્યાં ક્લિક કરીશું. હવે ઘણામાં શું છે આ ડિટેલ ઓટો રિફ્લેક્ટ હશે એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે જે ડિટેલ હશે એ પ્રમાણે ઓટો રિફ્લેક્ટ થઈ ગયો હશે. પણ તમારે તમારા ફોર્મ 16માં જોઈને આ ડિટેલ વેરીફાઈ કરી લેવી. જે લોકો પાસે ફોર્મ 16 નથી એ દરેકે મેન્યુઅલી ડેટા એન્ટર કરવાનો થશે. તો 17(1) ફોર્મ 16માં જે પણ ડેટા છે, જે પણ ફિગર જોવા મળે તમારે એન્ટર કરવાનો છે. 72 જે પરક્વિઝિટ્સ હોય છે, પરક્વિઝિટ્સ માને કંપની તમારા વતી એ ખર્ચાઓ ભોગવે છે. ઓકે, તો એ પરક્વિઝિટ છે કંપનીએ આપેલા લાભો ટૂંકમાં. અને પ્રોફિટ ઇન લ્યુ ઓફ સેલરી 17(3) જેમાં કમિશન, ઇન્સેન્ટિવ અને બીજું કેટલું બોનસ વગેરે ઇન્ક્લુડ હોય છે. તો આ તમને જોવા મળશે જો તમારું ફોર્મ 16 હોય તો આઈ થિંક ફોર્મ 12BA તમને કદાચ જોવા મળશે ફોર્મ 16માં બીજું પેજ, જેમાં પરક્વિઝિટ્સ અને પ્રોફિટ લ્યુ એન્ડ સેલરી મેન્શન હશે તમારી જાણકારી માટે. અધરવાઇઝ તમારા ફોર્મ 16માં પાર્ટ એમાં જે ડિટેલ આપેલી છે એ પ્રમાણે તમારે ડેટા ફીડ કરવાનો છે. ઓકે, પ્લસ
આ જે ડિડક્શન છે બીજા એ ઓટો ડિડક્શન હશે. નવા રેજીમમાં સમજી લો કે આપણે સેલરી આપણે ધારી લઈએ તમને સમજાવવા માટે કે 13 લાખ સેલરી છે. ઓકે, 13 લાખ સેલરી છે તો અહીંયા તમે જોશો કે ઓટો પોપ્યુલેટ થાય છે શું? સ્ટાન્ડર્ડ ડિડક્શન. નવા રેજીમમાં 75,000 સુધીનું ડિડક્શન સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે સેલરીડ પર્સનને. તો 75,000 બાદ થશે તો બાકીની વેલ્યુ કેટલી રહેશે? 1225. અહીંયા તમે એન્ટરટેનમેન્ટ અલાઉન્સ ને બાદ નહીં લઈ શકો, પ્રોફેશનલ ટેક્સ પણ બાદ નહીં લઈ શકો, પણ જૂના રેજીમમાં ફાઇલ કરશો તો પ્રોફેશનલ ટેક્સ મેક્સ ટુ મેક્સ 2400 સુધી તમે બાદ લઈ શકો છો, જે પ્રમાણે તમારા ફોર્મ 16માં મેન્શન હોય. ઓકે, આપણે નવા રેજીમમાં જ હમણાં કામ કરીએ છીએ અને હવે પછીની તમામ જે માહિતી પણ આગળ રહેશે એ નવા રેજીમને આધારે જ આપણે આગળ વધીશું. નહીં તો જૂના રેજીમમાં ડિડક્શન ને એ બધું એક્સપ્લેન કરવા જઈશું તો વિડીયો બહુ જ લાંબુ થઈ જશે. ઓકે, છતાં પણ તમે ઈચ્છો તો કમેન્ટ કરજો, જે તે વિષય પર આપણે વિડીયો બનાવી દઈશું. પણ હાલ પૂરતું આને થોડું શોર્ટ રાખીએ છીએ. ઓકે, તો આપણે 13 લાખ સેલરી બતાવી તો 75,000 ડિડક્શન એટલે 1225 આપણી ટેક્સેબલ હમણાં સેલરી બને છે હાલ પૂરતું. હવે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી કોના માટે? કે ભાઈ તમારું કોઈ ઘર છે, એ ઘર તમે ભાડે આપેલું છે, ક્યાં તો પછી એ ઘરમાં તમે રહો છો. જો તમારું કોઈ ઘર છે એના પર લોન લીધેલી છે, સમજી લો બંને કિસ્સામાં કે તમે ભાડે આપેલું છે કે તમે સેલ્ફ ઓક્યુપાઈડ કરો, એવા કિસ્સામાં એ ઘર પર જો લોન લીધેલી છે તો જે પણ ઇન્ટરેસ્ટ હશે એ તમે જાતે ઘરમાં રહેતા હશો તો 2 લાખ સુધી તમને બાદ મળશે, પણ જૂના રેજીમમાં. નવા રેજીમમાં આ પ્રોવિઝન નથી. એ જ પ્રમાણે જૂના રેજીમમાં જો એ ઘર ભાડે આપેલું છે અને એના પર લોન ચાલે છે તો ઇન્ટરેસ્ટ ગમે તેટલું ઇન્ટરેસ્ટ હશે વર્ષનું એટલું તમે બાદ લઈ શકો છો, બટ અહીંયા રિપોર્ટ કરવું પડશે. અને ભાડાની આવક પણ તમારે રિપોર્ટ કરવી પડશે. ઓકે, ભાડાની આવક તો નવા રેજીમમાં બી એપ્લિકેબલ છે, તો એ કઈ રીતે બતાવીશું? ચાલો એક્સપ્લેન કરું. તો તમારે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં એડ અનધર જે ઓપ્શન છે એના પર આવવાનું છે. તમારી જે પ્રોપર્ટીનું એડ્રેસ છે એ એડ્રેસ તમે તમારી રીતે એન્ટર કરવાનું છે, એનું સિટી વગેરે બેઝિક ડિટેલ છે એન્ટર કરવાની છે. તમને પૂછવામાં આવશે કે આ પ્રોપર્ટીના ઓનર કોણ છે, તમે જાતે છો કે કોણ છો? જાતે છો. અચ્છા, ઇઝ ધ પ્રોપર્ટી ઓન શું કો બોરોવર છે આ પ્રોપર્ટીમાં કોઈ? બરાબર, કે બે વ્યક્તિને મતલબ શું કે આપણે કે જોઈન્ટ આપણે કહીશું કે પોઝિશન. ઓકે, જોઈન્ટ ઓનરશિપ કહીશું, સોરી જોઈન્ટ ઓનરશિપ. તો કોઈ તમારે તમારી પત્નીના નામે છે તો એ તમારે યસ કે નો બતાવવાનું છે. અહીંયા આપણે જોઈન્ટ ઓનરશિપ નથી એવું ગણી ચાલે તો 100% આમાંનો જે શેર છે પ્રોપર્ટીનો એ તમારો છે એવું સોફ્ટવેર કન્સિડર કરી લે છે. હવે પૂછવામાં આવે છે કે આ પ્રોપર્ટી સેલ્ફ ઓક્યુપાઈડ છે કે ભાડે આપેલી છે કે પછી ખાલી પડી રહી છે? ખાલી પડી રહી એના માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે શું કીધું છે, એને અમે ડીમ લેટ આઉટ કહીશું. અમે માની લઈશું કે ભાડે છે, ભલે ભાડું નથી લેતા. આપણે હાલ પૂરતું 3 ઓપ્શન એક્ઝિક્યુટ કરીને જોઈએ. સેલ્ફ ઓક્યુપાઈડના કેસમાં શું, તમે જાતે પ્રોપર્ટી ધરાવો છો તો તમારું જે પણ એમાં કોઈ ભાડું તો બને નહીં, પણ પાછલા વર્ષે કદાચ જો ભાડે આપેલું હોય, પાછલા કોઈ વર્ષોમાં એનું ભાડું મળેલું હોય તો એમાંથી 30% બાદ કરીને તમારે અહીંયા વેલ્યુ લખવાની છે. ઓકે, તો આ સેલ્ફ ઓક્યુપાઈડના કેસમાં હવે તમારી હાઉસ પ્રોપર્ટી છે પણ એ ભાડે આપેલી છે તો આ મહત્વનો છે. ત્યારે આ જે સેક્શન છે તે અગત્યનું છે કે પ્રોપર્ટી ભાડે આપેલી છે તો તમારે બતાવવું પડશે કે ભાઈ એનું ગ્રોસ રેન્ટ તમને વર્ષે કેટલું મળ્યું. સપોઝ 10,000 ભાડું હતું તો 1,20,000 તમને વર્ષે મળેલા છે. અને ધ અમાઉન્ટ ઓફ વિચ કેન નોટ બી રિયલાઇઝ, આ એના માટે છે કે કોઈ ભાડું તો હતું પણ કોઈ કારણસર તમને ભાડું ન મળ્યું તો એ ભાડું અહીંયા મેન્શન કરો. આપણે સમજી લઈએ કે નહીં અમને ભાડું મળેલું છે તો આપણે એને 0 રાખીશું. ઓકે, ટેક્સ પેઇડ ઓન લોકલ ઓથોરિટીઝમાં તમે કયો ટેક્સ ભરશો તો કે ઘર વેરો આપણે ભરીએ છીએ. ઘર વેરો અહીંયા તમારે મેન્શન કરવાનો. સપોઝ આપણે એવું ધારીને ચાલીએ કે 10,000 ચાલો એપ્રોક્સ 10,000 તમારો ઘર વેરો છે તો એ રકમ કાપીને કેટલી એન્યુઅલ વેલ્યુ કેટલી છે? 1,10. નેટ એન્યુઅલ વેલ્યુ કેટલી મળે છે? 1,10,000. એમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન ઓટો ડિડક્ટ થઈ જશે કે 30% કાપી લેવામાં આવશે. 30% ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એવું કહે છે અમે સમજી લઈશું કે તમારો ખર્ચો વગેરે હશે એટલે 30% રકમ આપણે બાદ કરીશું તો બાકીની જે રકમ છે એ છે 77,000. ઓકે, આ જે રકમ છે એ કહેવાશે તમારી ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. તો આ કોઈ પણ પ્રોપર્ટી તમે ભાડે આપેલી હોય ઓકે તો એને આપણે કહીશું ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. અને આ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં
તમે કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી પણ જો ભાડે આપેલી હોય ને તો એ પણ કન્સિડર કરવામાં આવશે. એક આ બાબતને આપણે સેવ કરીએ. ચાલો, તો આપણું જે બીજું શેડ્યુલ છે એ પણ સેવ થઈ જશે. ઓકે, આ એડ્રેસ વગેરે બીજી ડિટેલ માંગે છે તો ડેમો છે એટલે ડેમોમાં આપણે ભરતા નથી, બેક કરી દઈશું. ઓકે, જસ્ટ તમને એક્સપ્લેન કરી દીધું કે આ શેડ્યુલમાં તમારે કામ કઈ રીતે કરવાનું છે. તો ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તમને એક્સપ્લેન કરી દીધું. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ માને તમારી સેલરીની ઇન્કમ તો આવી ગઈ, હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ આવી ગઈ. એ સિવાય પણ બીજી બે ઇન્કમ હોય છે. એક બિઝનેસની ઇન્કમ, પણ તમે સેલરીડ પર્સન છો, તમારો બિઝનેસ નથી, તો એ ઇન્કમ તો છે જ નથી, એટલે ITR 1 માં એ રિપોર્ટ પણ નહીં થાય. બીજી આવે છે કેપિટલ ગેઇનની ઇન્કમ. તો તમે કોઈ શેરમાં ટ્રાન્ઝેક્શન નથી કરતા, તમે કોઈ પ્રોપર્ટી નથી વેચી, એવો કોઈ કેસ નથી, તો ITR 1 ભરવાનું છે. એટલે એમાં એ પ્રકારની ઇન્કમનું પણ વર્ણન, એ હેડનું પણ વર્ણન નથી. એટલે સેલરીની ઇન્કમ, હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ, અને ત્રીજી બાકી રહી લાસ્ટ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. એટલે આ ચાર જે હેડ છે, સેલરી, હાઉસ પ્રોપર્ટી, કેપિટલ ગેઇન અને બિઝનેસ અને પ્રોફેશન, એ સિવાયનો લાસ્ટ જે હેડ છે એને કહેવામાં આવે છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. એટલે આ ચાર સિવાયની તમામ જે આવકો છે તમારે અહીંયા બતાવવાની છે. તમારું બેંકનું ઇન્ટરેસ્ટ હોય, તમે કોઈ FD કરાવી એનું ઇન્ટરેસ્ટ હોય, તમે કોઈ પાર્ટ ટાઈમ ઇન્કમ અર્ન કરી હોય, બરાબર, કમિશન વગેરે અર્ન કર્યું હોય, તો એ બધી ડિટેલ તમારે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં ડિક્લેર કરવાની છે. અને સિમ્પલી કશું કરવાનું નહીં, આ કન્ફર્મ નામનું જે બટન છે ને એના પર ક્લિક કરવાનું છે. પ્લસ અહીંયા જુઓ નીચે એક્ઝેમ્પ્ટ ઇન્કમ ફોર રિપોર્ટિંગ પર્પસ. શું કીધું છે? એક્ઝેમ્પ્ટ ઇન્કમ એવી કોઈ આવક કે જેને એક્ઝેમ્પ્ટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કઈ એક્ઝેમ્પ્ટ છે, એના પર ટેક્સ લાગશે નહીં. એ આવક તો છે પણ એના પર ટેક્સ નહીં લાગે. કઈ આ બધું અહીંયા આપેલું છે, જો લિસ્ટ, બરાબર, આ લિસ્ટ છે. લિસ્ટ તમે જોઈ શકો, તમારી રીતે જોઈ લેજો, બરાબર. બાકી વિડીયો બહુ લાંબુ થશે, હું તો એક્સપ્લેન કરી દઈશ પણ વિડીયો લાંબુ થશે. તો ઘણી ઇન્કમ એવી હોય છે કે જે ઇન્કમ તો હોય છે પણ એને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે એક્ઝેમ્પ્ટ. સમજો કોઈ તમને બ્રેવરી એવોર્ડ મળી ગયો, બરાબર, તમને કોઈ નેશનલ પ્રાઇઝ મળ્યું, કે જેમાં એવા રૂલ્સ છે ઇન્કમ ટેક્સના કે આ પ્રકારની જે આવક છે કે આ પ્રકારની જે પ્રાઇઝ છે એના પર કોઈ ટેક્સ લાગશે નહીં. તમારે જસ્ટ રિપોર્ટ તો કરવાનો. તમે ઇન્કમ અર્ન કરેલી છે તો રિપોર્ટ કોણ, પણ એના પર ટેક્સ લાગશે નહીં. તો આ એડ અનધરનો ઓપ્શન છે, ત્યાંથી તે એડ કરો. અચ્છા, આ જે ઓપ્શન છે એ શાના માટે છે કે તમને કોઈ લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગેલો છે, ખાસ કરીને શેર ટ્રેડિંગની વાત થાય છે. તમે કોઈ શેરમાં રોકાણ કરેલું અને એ શેરને 1 વર્ષ હોલ્ડ કરી રાખ્યા અને 1 વર્ષ પછી એનું વેચાણ કર્યું, તો જે પણ નફો થયો એના પર કેપિટલ ગેઇન જે લાગે એને લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવાય. ઓકે, સિક્યુરિટીઝ ખાસ કરીને શેર અને મ્યુચ્યુઅલ ફંડ, જો ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ અને શેર હોય તો એના કિસ્સામાં 1 વર્ષ તમે હોલ્ડિંગ પીરિયડ હોય, 1 વર્ષ પછી જો એનું વેચાણ કરશો તો એના પર જે પણ નફો થાય એને લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવામાં આવે છે. અને જો આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1,25,000 સુધી હશે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું એવું કહેવું છે કે ભાઈ આ અંડર સેક્શન 112 એ અંતર્ગતના તમારો કેપિટલ ગેઇન છે અને એમાં અમે 1,25,000 સુધી રાહત આપીએ છીએ. તો આ લિમિટ સુધી તમારો કેપિટલ ગેઇન સમજો કે 1,20,000. તો રિપોર્ટ કરો ફક્ત, એના પર કોઈ ટેક્સ, કોઈ સ્પેશિયલ રેટ પણ લાગશે નહીં. અધરવાઇઝ લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર 12.5% લેખે ટેક્સ ચાર્જ થશે. જો આને આપણે લખી દઈએ 1,25,000 તો પણ કોઈ ઇશ્યુ નથી. હવે એને હું લખું છું 1,25,000, 1 રૂપિયો લખશે, 1,25,001, બરાબર. હવે આ લખી તો શકાશે પણ જે હું કન્ફર્મ કરીશ ને, જો રેડ આવી ગયો, શું આવ્યું? ITR 1, the maximum gain as per the section 112A can be INR 1,25,000. Please file ITR or 2 or 3. Sorry. Okay. તો કે 1,25,000 થી વધારે હશે તો તમારે 2 કે 3 ITR ભરવું પડશે. સમજો સપોઝ આપણો 1 લાખનો થયો છે તો અહીંયા મેન્શન કરીએ તમારી જાણકારી માટે, અને હું કન્ફર્મ કરીશ. ઓકે, તો ગ્રોસ ટોટલ ઇન્કમ પણ આપણે બતાવી દીધી. ટોટલ ડિડક્શન મેં કહ્યું કે ઘણા ઓછા મળશે. 80CCD2 ન્યૂ રેજીમમાં 80CCD2 એટલે કે તમે જો NPSમાં તમારું રોકાણ હોય, તમે સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોય છો, તમારું NPSમાં રોકાણ છે અને એ NPSમાં જે કન્ટ્રીબ્યુશન થતું હોય, ઇન્વેસ્ટમેન્ટ જે થતું હોય, એ એમ્પ્લોયરે જે કન્ટ્રીબ્યુટ કર્યા હશે ને એ જ રિડક્શન અહીંયા તમે ક્લેમ કરી શકશો. તમે જાતે જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે તો અહીંયા એ રકમ પૂરતું ડિડક્શન તમે ક્લેમ કરી શકશો નહીં.
બીજું છે કન્ટ્રીબ્યુશન ટુ અગ્નિપથ સ્કીમ. અગ્નિપથ સ્કીમમાં તમે કોઈ કન્ટ્રીબ્યુશન આપેલું હોય તો એ તમે અહીંયા ડિક્લેર કરી શકો છો. બીજા કોઈ ડિડક્શન હોય તો એ તમે અહીંયા નવા રેજીમમાં જો જે ડિડક્શન છે તમે ક્લેમ કરી શકશો. અને ડિડક્શન જો હોય તો તમારે બતાવવાના છે, નથી એપ્લિકેબલ તો કન્ફર્મ કરીને આ જે શેડ્યુલ છે એને કન્ફર્મ કરવાનું. ટેક્સ પેઇડ નું એક ઓપ્શન હશે કે જેમાં તમે જે પણ તમારું TDS વગેરે કપાયું હશે, હવે આ પહેલા ઉપર એક્સપ્લેન કરી દઉં. ઓકે, પછી આ કોલેપ્સ કરીશું, પછી જે આ સબ શેડ્યુલ છે ને એને કોલેપ્સ કરીશ. કોલેપ્સ માને જો સબ મેનુ ખુલશે. ઓકે, તો પહેલા એક્સપ્લેન કરી દઉં કે TDS 1 એટલે કોનું, તો કે જે સેલરીડ પર્સન છે અને એ લોકોનું TDS કપાયું છે તો એ આ શેડ્યુલમાં જોવા મળશે. TDS 2 જે નોન સેલરીડ પર્સન છે અને તેમને કોઈ પેમેન્ટ થયું છે ને એમાં TDS કપાયું છે તો એ TDS 2 માં જોવા મળશે. ઓકે, TDS 3 શું છે, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. ઓકે, આ પણ TDS જ છે પણ ખાસ કરીને કોના માટે, તો કે રેન્ટ પર TDS કાપવામાં આવેલું હોય એના માટે. એક લિમિટ છે કે 50,000 થી વધુ તમે ભાડું ભરતા હોય તો તમારે TDS કાપવું પડે. ઓકે, અને બીજો રૂલ એવો છે કે જો તમે 50 લાખથી વધુ કિંમતની પ્રોપર્ટી ખરીદી છે તો એમાં પણ ખરીદનારે TDS કાપવું પડે અને એની ડિટેલ અહીંયા રિફ્લેક્ટ થશે. કોના માટે, તો કે જે માલિક હશે એના માટે. બરાબર, બે કિસ્સા કીધા મેં કે એક પ્રોપર્ટી ખરીદી હોય તેણે, કાં તો જેને ભાડે લીધું હોય તે. બંને કિસ્સામાં માલિક બીજો હશે. તો માલિક જે હશે એ માલિકનું TDS કપાયું હશે અને અહીંયા તમને જોવા મળશે. ઓકે, તમારો આવો કોઈ કેસ નથી તો તમારા માટે એપ્લિકેબલ નથી. આ જસ્ટ તમને સમજાવું છું. TCS કોના માટે, તો કે કેટલાક ગુડ્સ એવા છે, સીન ગુડ્સ છે કે પછી લક્ઝરિયસ આઇટમ છે. ધારો કે કાર છે, કાર 10 લાખ કે તેથી વધુ કિંમતની કાર છે તો એ કાર પર TCS, કારની જે કિંમત હોય એના 1% કે વોટેવર કંઈ છે, બરાબર, 1 કે 2% જેવું TCS કાપવામાં આવે. તો તમે કાર ખરીદી હશે તો તમારો TCS કપાયો હશે જે અહીંયા જોવા મળશે. ત્યારબાદ જો તમારે એડવાન્સ ટેક્સ કોઈ ભરવાનો થતો હોય, એડવાન્સ ટેક્સ ક્યારે ભરવો પડે કે તમારી વાર્ષિક એસ્ટિમેટેડ આવક એટલે કે રિટર્ન ભરતા પહેલા તમારે મૂલ્યાંકન કરી લેવાનું છે કે ભાઈ મારી વાર્ષિક આવક જે છે એમાં 10,000 કે તેથી વધુ ટેક્સ મારે ભરવાનો થશે તો એ કિસ્સામાં તમારે એડવાન્સ ટેક્સ ભરવાનો હોય છે. બરાબર, ક્વાર્ટરલી ભરવાનો હોય છે, જેમ કે એપ્રિલ મે જૂનમાં ભરવાનો, જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરનો સપ્ટેમ્બરમાં, ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચનું મેમાં હોય છે. ઓકે, તો આ તમારે માર્ચમાં હોય છે. તો આ ટેક્સ તમારે એડવાન્સ ટેક્સ ભરવાનો હોય છે. જો એડવાન્સ ટેક્સ નહીં ભરેલો હોય તો કંઈ વાંધો નહીં, વર્ષના અંતે તમને એના પર જે તે ઇન્ટરેસ્ટ ચડાવીને ટેક્સ ભરવાનો થશે. સેલ્ફ અસેસમેન્ટ ટેક્સમાં જે પણ રિટર્ન ફાઇલિંગ વખતે જે પણ ટેક્સ તમને એવું લાગે છે કે આ ટેક્સ મારો ભરવાનો થાય છે તો એ તમારે સેલ્ફ અસેસમેન્ટ ટેક્સમાં ભરવાનો છે, ચેલેન્જ જનરેટ કરીને ભરવાનો છે. હું જો બની શકે તો આ વિડીયોમાં તમને હમણાં એક્સપ્લેન કરી દઈશ કઈ રીતે. હાલ પૂરતું આ જે રિટર્ન ફાઇલિંગની પ્રોસેસ છે એ એક્સપ્લેન કરી દઉં. આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે, કન્ફર્મ કરવાનું છે. ઓકે, હવે આ વેરીફાઈ માટેનું, ટેક્સ લાયબિલિટી વેરીફાઈ કરવા માટેનું આ એક શેડ્યુલ છે કે જેમાં તમારે જસ્ટ વેરીફાઈ કરવાનું છે. તમારું કોમ્પ્યુટેશન જોવા માંગો તો કોમ્પ્યુટેશન જોઈ શકો છો. તો આ બધી ડિટેલ તમારે શું કરવાની છે, વેરીફાઈ કરવાની, જસ્ટ કન્ફર્મ કરી લેવાનું છે. ઓકે, આટલું કરશો એટલે તમારા બધા શેડ્યુલ ITR 1 માટે ફિલ થઈ ગયા છે. તમારે પ્રોસીડ ટુ વેરિફિકેશન કરવાનું છે, એના પર ક્લિક કરશો. ક્લિક કરશો એટલે નેક્સ્ટ સ્ટેપ શું હશે કે અંદર કોઈ પણ એરર હશે તો તમને એરર બતાવી દેવામાં આવશે રિટર્નમાં. અને જો એરર નહીં હોય તો તમને કહેવામાં આવશે કે આ રિટર્નને સબમિટ કરો અને સબમિટ કરીને પછી એને ઈ-વેરીફાઈ કરી લો. ઓકે, ઈ-વેરીફાઈ એટલે જેવું ઈ-વેરીફાઈ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે આધાર OTP નું ઓપ્શન તમારે પિક કરવાનું છે. એટલે તમારો જે આધાર રજિસ્ટર્ડ નંબર છે એના પર OTP આવશે. OTP એન્ટર કરશો એટલે તમારું રિટર્ન સબમિટ તો થઈ ગયું પણ સાથે સાથે ઈ-વેરીફાઈ પણ થઈ જશે અને તમારું રિફંડ જો બનતું હશે તો જલ્દીથી જલ્દી એની પ્રોસેસ પણ થશે. તો આ જે ડિટેલ હતી એ હતી સેલરીડ પર્સન માટે. પણ હવે તમે જો બિઝનેસમેન છો તો એ કિસ્સામાં તમારે ITR કયું પિક કરવાનું છે, ITR 4, પ્રિઝમ્પટિવ ટેક્સેશન સ્કીમ. ઓકે, બિઝનેસમેન છો, પ્રોફેશનલ છો અને બિઝનેસમેન છો પણ તમે ગુડ્સ કેરેજીસમાં ડીલ કરો છો ને, 10 વ્હીકલ છે તો એવા કિસ્સામાં એપ્લિકેબલ છે. એના સ્ટેપ સેમ રહેશે, ફક્ત ITR ટાઈપ તમારે પિક કરવાનું છે. સેમ તમે પહેલા જે જનરલ શેડ્યુલ હતું જે ફીડ કરેલું હતું
એ જ પ્રમાણે અહીંયા પણ તમને જોવા મળશે. ઓકે, તમારું કોઈ એમ્પ્લોયમેન્ટ વગેરે હોય, તમે મતલબ સેલરી પણ અર્ન કરો છો ને એ પણ છે, તો એ કિસ્સામાં આ કરવાનું રહેશે. અધરવાઇઝ આ ઓપ્શન તમારે પિક કરવાનું નથી, નોટ એપ્લિકેબલ કરી દેવાનું છે તમે જો સેલરીડ પર્સન નથી તો. બાકીના ઓપ્શન એઝ ઇટ ઇઝ છે. કેટલાક ઓપ્શન ઉમેરાઈ જશે, જેવું કે હેવ યુ ફાઇલ ફોર્મ 10IA within due date for any earlier assessment year for choosing old tax regime. તમે પાછલા વર્ષોમાં ઓલ્ડ ટેક્સ રેજીમ પસંદ કર્યું હતું અને એ માટે તમે ફોર્મ 10IA ભર્યું હતું, યસ કે નો તમારે બતાવવાનું છે. હવે 10IA શું છે, તો કે બિઝનેસમેન અને પ્રોફેશનલ્સના કેસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે બાય ડિફોલ્ટ તમારો જે રેજીમ હશે એ ન્યૂ રેજીમ છે. તમારે ઓલ્ડ રેજીમમાં જવું હોય અને તમે બિઝનેસમેન કે પ્રોફેશનલ છો તો તમારે 10IA નામનો એક ફોર્મ છે એ ભરવું પડશે. અને જો તમને એના વિશે આઈડિયા નથી તો હું ઈચ્છીશ કે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક લગાવી દઉં કે જેથી તમે 10IA કઈ રીતે ભરવું એ જાણી શકો. પણ જો તમે જૂના રેજીમમાં જવા માંગો છો તો તમારે 10IA ફોર્મ ભરવું પડે. ને અહીંયા બાય ડિફોલ્ટ યસ બતાવે છે, મતલબ પાછલા વર્ષોમાં હા 10IA ફોર્મ ભર્યું હતું. ઓકે, અને એની ડિટેલ પણ અહીંયા આવી ગઈ. જુઓ 10IA ની ડિટેલ પણ રિફ્લેક્ટ થઈ ગઈ કે એનો એકનોલેજમેન્ટ નંબર આ હતો. બરાબર, તમે નથી ભર્યું તો તમારે સિમ્પલી નો અથવા નોટ એપ્લિકેબલ જે તમને લાગુ પડતું એ પસંદ કરવાનું છે. ઓકે, આગળ શું કહે છે, હેવ યુ ફાઇલ્ડ ITR 3-4 past and have re-entered new tax regime for any assessment. તમે પાછા રિટર્ન ભર્યું હતું ને પછી નવા રેજીમમાં તમે પાછા આવી ગયા છો તો યસ કે નો, તો અહીંયા આગળ નો બતાવેલું છે. તમારા માટે યસ હોય તો તમારે બતાવવાનું છે. મતલબ જૂના રેજીમમાં ગયા હતા, ફરીથી 10IA તમારે ભરવું પડે નવા રેજીમમાં આવવા માટે, બિઝનેસમેન માટે, અને આવું એક જ વખત કરી શકો છો. એટલે આ ખતરો ન કરો જનરલી. ઓકે, હેવ યુ ફર્નિશ ફોર્મ 10IA ફોર રી-એન્ટરિંગ ન્યૂ રેજીમ, તો યસ કે નો તમને જે એપ્લિકેબલ હોય એ રીતે તમારે પિક કરવાનું છે. ઓકે, વેધર ધીસ રિટર્ન ઇઝ બીંગ ફાઇલ્ડ બાય રિપ્રેઝેન્ટેટિવ એસએચજી, તો નો, અને બેંકની ડિટેલ જે આગળ જણાવી હતી એ પ્રમાણે બેંકની ડિટેલ આપવાની. હવે અહીંયા કેટલાક નવા શેડ્યુલ જોવા મળશે કે એક તો પહેલું ગ્રોસ ટોટલ ઇન્કમમાં બિઝનેસ અને પ્રોફેશનની તમારે ઇન્કમ બતાવવાની છે, તો એડિટ પર ક્લિક કરશો. 44AD હું કહી ગયો બિઝનેસમેન માટે, પ્રોફેશનલ માટે 44ADA, અને ગુડ્સ કેરેજીસનો બિઝનેસ છે તો 44AE એપ્લિકેબલ છે. બિઝનેસમેને એનું ટર્નઓવર અને પ્રોફિટ ડિક્લેર કરવાનો છે. લિમિટ હું કહી ચૂકેલો, બરાબર. મેક્સિમમ લિમિટ છે 3 કરોડ તમે પ્રિઝમ્પટિવ ટેક્સેશન સ્કીમ લેવા માટે, બિઝનેસમેન માટે 3 કરોડ, અને પ્રોફેશનલ માટે 44AD એમાં પ્રોફેશનલ માટે છે 75 લાખ થયા છે આઈ થિંક, બરાબર. 75 લાખની લિમિટ છે અપડેટેડ. પણ એમાં રૂલ છે કે તમારું બેન્કિંગ ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ, તો 3 કરોડ સુધી, બાકી 2 કરોડ સમજીને તમારે ચાલવાનું છે. પ્રિઝમ્પટિવ ફોર 44AE આપણે વેહિકલ વાળી જે વાત હતી 10 વેહિકલ એ, બરાબર. તો એના ડિટેલમાં નહીં જવું, ફક્ત એટલું કહી દઈશ કે 44AD માં તમારું ટર્નઓવર એન્ટર કરજો અને તમારો જે પ્રોફિટ તમે ડિક્લેર કરવા માંગો છો એ 8 કે 6% એઝ ધ કેસ મે બી, જે વધારે હોય તે તમારે ડિક્લેર કરવાનું છે. ઓકે, એ રીતે પ્રિઝમ્પટિવ ટેક્સેશન સ્કીમ 44AD અંતર્ગત પણ તમારે એ જ રીતે 50% કે તેથી વધુ ઇન્કમ, તમારો જે ગ્રોસ રિસિપ્ટ હશે ને 50% વધુ તમારે ઇન્કમ ડિક્લેર કરવાની છે. જે એકચ્યુઅલ હોય તે જ તમારે બતાવવું તમારા માટે યોગ્ય છે. એવું સમજીને ચાલવું નહીં કે 8% સીધું બતાવી દઈએ, બરાબર. થોડું પ્રોપરલી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું, કારણ કે આના પણ નોટિસીસ આવે છે, રાઈટ. હવે એ બિઝનેસ ઇન્કમ તમે રિપોર્ટ કરશો, પ્લસ તમે બિઝનેસ પ્લસ સેલરી હતી, કાં તો એવું બની શકે કે તમે સેલરીડ પર્સન હતા અને પછી તમે વ્યવસાયમાં કે બિઝનેસમાં ચાલ્યા ગયા, તો આગળ જે સેલરી થઈ છે ફાઇનાન્શિયલમાં એ તો ડિક્લેર કરવી પડે, તો એની એન્ટ્રી તમારે આગળ જે સેલરીનું શેડ્યુલ સમજાવેલું એ પ્રમાણે એન્ટર કરવાની છે. હાઉસ પ્રોપર્ટી પણ સેમ રહેશે, આગળ એક્સપ્લેન કરી ચૂક્યા છે, અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ પણ આગળ જે સેલરીમાં જે આપણે એક્સપ્લેન કરેલું એ પ્રમાણે જ છે. ડિસ્ક્લોઝર ઓફ એક્ઝેમ્પ્ટ ઇન્કમ હું ઓલરેડી તમને કહી ગયો છું કે એક્ઝેમ્પ્ટ ઇન્કમ હોય તો તમારે ડિસ્ક્લોઝ કરવાની છે, આ મેન્ડેટરી છે પાછું. ઓકે, તમારે જસ્ટ કઈ એપ્લિકેબલ ન હોય તો તમારે શું કરવાનું છે, ઓકે, તમારું જો જીએસટી વગેરે હશે તો એની ડિટેલ અહીંયા આગળ તમારે બતાવવાની છે કે જીએસટીમાં તમારું ટર્નઓવર કેટલું છે. ઓકે, એક્ઝેમ્પ્ટ ઇન્કમ તમારે જે આગળ આપણે જોઈ ગયેલા પેલી એગ્રીકલ્ચર ઇન્કમ વગેરે બતાવવું હોય તો બતાવી શકો. અચ્છા, લોંગ ટર્મ કેપિટલ ગેઇન એમાં જોઈ લઈએ, એક 25 ની લિમિટ હતી ને, લોંગ ટર્મ કેપિટલ ગેઇન નોટ ચાર્જેબલ ટુ. ઓકે, એટલે આ બી એક 25 ની લિમિટ છે, બરાબર. એક 25 સુધીનો તમે ડિક્લેર કરી શકો
જો એનાથી વધુ હોય તો ITR 4 નથી, ITR 3 માં જવું પડે, બરાબર. તો એ આપણે એવું ધારી ચાલીએ કે ચાલો આને કન્ફર્મ કરી લઈએ. ઓકે, તો ડિડક્શનનું જે શેડ્યુલ છે તે એનેબલ થાય છે. અને આગળ તમને જે ડિડક્શન કીધા એ જ રીતે અહીંયા પણ ડિડક્શન તમે ક્લેમ કરી શકો છો. પણ આ ઓલ્ડ રેજીમ છે. ઓકે, આ જે તે વ્યક્તિ છે એનું ઓલ્ડ રેજીમ લાગુ પડે છે, તો ઓલ્ડ રેજીમ પ્રમાણે બધા ડિડક્શન એ ક્લેમ કરી શકશે જે પાછલા વર્ષોમાં લાગુ પડતા હતા. પણ એટલું ધ્યાનમાં રાખવું કે 5 લાખની લિમિટ છે અહીંયા તો એક્ઝેમ્પશન, બરાબર. મતલબ ત્યાં સુધી તમને રિબેટ મળી જાય છે. ટેક્સ પેડ આગળ તમને TDS 1, TDS 2, બરાબર, TDS 3 ને TCS ને એડવાન્સ ટેક્સ ને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ તમને એક્સપ્લેન કરેલો, એ સેમ શેડ્યુલ છે. આ પણ વેરિફિકેશન માટે જ છે, તો જસ્ટ વેરીફાઈ કરવાનું છે. તો તમે ITR 1 અને ITR 4 કઈ રીતે ભરી શકશો એ તો સમજી ગયા. હવે જઈએ ITR 2 કે 3, એટલે 2 એક્સપ્લેન કરવાની જરૂર નથી, 3 કવર કરી લેશે. ઓકે, તો આપણે જોઈએ કે ITR 3 અહીંયા પિક કરી લઈએ આપણે ITR 3. ITR 3 એટલે બધું ઓલમોસ્ટ બધું જ આવી જાય, બરાબર. ITR 3 એટલે લોંગેસ્ટ ITR ફાઇલિંગ પ્રોસેસ એવું કહી શકાય, બરાબર. બાકીના સ્ટેપ એઝ ઇટ ઇઝ છે, પણ આમાં શેડ્યુલ તમારે પિક કરવાના કે તમને કયું શેડ્યુલ લાગુ પડે છે. જેવું કે પેલું ભાઈ તમને કોઈ પોર્ટુગીઝ સિવિલ કોડ લાગુ પડતો નથી તો આ શેડ્યુલ તમારા માટે કામનું નથી, બરાબર. એ રીતે જે એપ્લિકેબલ શેડ્યુલ છે એ તમારે અહીંયાથી પિક કરવાના રહેશે. કેપિટલ ગેઇનનું શેડ્યુલ તમને એપ્લિકેબલ છે, હાઉસ પ્રોપર્ટી એપ્લિકેબલ છે, જો એપ્લિકેબલ હોય તો જ પિક કરવાનું. શેડ્યુલ 1, 1, 2 એ એપ્લિકેબલ છે, શું તમે ક્રિપ્ટોકરન્સીમાં ડીલ કરો છો તો એ શેડ્યુલ પિક કરવાના છે. બાકી તમારે બાકીનું બધું શું કરવાનું છે, બાયપાસ કરવાનું છે. બિઝનેસમેન માટે પણ જે શેડ્યુલ લાગુ પડતા હોય એ તમારે પિક કરવાના છે. હું સિમ્પલી કન્ટિન્યુ કરું છું. ઓકે, જે તે શેડ્યુલ છે ક્વિકલી તમને એક્સપ્લેન કરી દઉં. ઓકે, વેધર ફોર્મ 10IE ઇઝ એપ્લિકેબલ ટુ યુ કરંટ એસેસ, તમને કરંટ એસેસમેન્ટ યરમાં પેલું 10IE ફોર્મ જે ન્યૂ ટુ ઓલ્ડ રેજીમ એપ્લિકેબલ છે તમને કે નથી, યસ કરી દઈએ આપણે. હેવ યુ ફાઇલ 10IE ઓપ્શન ઓપ્ટિંગ આઉટ ઓફ ન્યૂ રેજીમ, યસ કરેલું હતું. હેવ યુ ફાઇલ 3, 4 પાસ્ટ હેવ રી એન્ટર ટેક્સ રેજીમ, નો. જે લાગુ પડતું હોય નો, યસ જે એપ્લિકેબલ થતું હોય. ઓકે, તો તમારે એ પ્રમાણે આગળ વધવાનું છે. ઓકે, અને પછી તમને કંઈક આ શેડ્યુલ પૂછવામાં આવશે, સેલેરીના એક્ઝેમ્પશન વિશે પૂછવામાં આવે કે કયા કયા એક્ઝેમ્પશન છે તમે ક્લેમ કરવા માંગો છો. તમે ઈચ્છો તો આ સ્કીપ કરી શકો છો, બાકી જસ્ટ રીડ કરશો એટલે તમને ખબર પડશે. ITR 3 એ શું છે કે બહુ લાંબુ ફોર્મ છે. ઓકે, એટલે શરૂઆતમાં તમને પૂછી લેવામાં આવે કે જે તે વસ્તુ તમને એપ્લિકેબલ નથી તો નો કરી દો, એટલે એ વસ્તુ તમને બતાવવામાં ન આવે. છતાં પણ હું આટલા વર્ષોથી રિટર્ન ભરું છું, હું જોયું છે કે યસ નો કરેલું હોય છતાં પણ તમને રિટર્નમાં એ વસ્તુ જોવા મળે છે. કેટલીક વસ્તુ તમે નો કરેલી હોય તો પણ ફરીથી જોવા મળે છે, બરાબર. પછી એડિટ કરીશ. આપણે હાલ પૂરતું સ્કીપ કરીએ છીએ આ ક્વેશ્ચન. હવે આ શેડ્યુલ જ હું એક્સપ્લેન કરીશ તમને, ડિટેલમાં નહીં જાઉં, કારણ કે જુઓ શેડ્યુલ કેવા છે, બરાબર. કેટલાક શેડ્યુલ છે તે બિલકુલ એપ્લિકેબલ નથી, તો તેને હું જસ્ટ એટલું કહીશ કે એ ધ્યાન પર લેવાના નથી. જનરલ ઇન્ફોર્મેશન આપણે જોઈ ગયા. બેલેન્સ શીટમાં તમે બેલેન્સ શીટ મેન્ટેન કરો છો તો એની ડિટેલ આપવાની છે કે ભાઈ તમારું કેટલું સેલ રહ્યું છે, કેટલા એક્સપેન્સીસ રહ્યા છે, એ તમને બેલેન્સ શીટનું જે શેડ્યુલ છે, બેલેન્સ શીટ, મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ, ટ્રેડિંગ અકાઉન્ટ, PL&, બરાબર. અહીંયા સુધી આ જે 4 શેડ્યુલ છે એ એકાઉન્ટિંગને લગતા છે. મતલબ તમારી બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, તમારું જો ટ્રેડિંગ અકાઉન્ટ હોય તો ટ્રેડિંગ અકાઉન્ટ તમારે બતાવવું પડશે. મેન્યુફેક્ચરર હોય તો મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ એપ્લિકેબલ છે, બાકી એપ્લિકેબલ નથી. તમારું ટ્રેડિંગ અકાઉન્ટ મતલબ શેરમાં પણ ટ્રેડિંગ થયું હોય તો એ તમારે જે સ્પેક્યુલેટિવ ઇન્કમ આપણે કહીએ છીએ ઇન્ટ્રાડે વગેરે, તો અહીંયા રિપોર્ટ કરો છો તમે. ઓકે, એ સિવાય પાર્ટ એમાં અધર ઇન્ફોર્મેશનમાં તમારા ઓડિટને લગતી ઇન્ફોર્મેશન હશે કે ઓડિટ થાય છે કે નહીં. ઓકે, તો એ ઓડિટને લગતા પ્રશ્ન એમાં હશે. શેડ્યુલ BPમાં બિઝનેસ અને પ્રોફેશનને લગતી તમારે ડિટેલ આપવી પડશે. તેમાં કેટલીક ડિટેલ તમારા પાસે માંગશે, કેટલીક ઓટો પોપ્યુલેટ થશે. આગળના જે શેડ્યુલ છે ને, આ જે શેડ્યુલ છે ને, 4 શેડ્યુલ મેં કીધા તમને બેલેન્સ શીટથી લઈને PNL, એમાંથી કેટલીક ડિટેલ શેડ્યુલ BPમાં રિફ્લેક્ટ થશે.
કેપિટલ ગેઇન તમને એપ્લિકેબલ હોય તો કેપિટલ ગેઇન વિશે તમને પૂછવામાં આવશે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે. કેપિટલ ગેઇન પૂછવામાં આવશે 11111 એ છે કે 11112 એ છે. ઓકે, એટલે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે. ઓકે, તો એ તમારે જાણી રહેવું પડે કે ભાઈ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન શેર ટ્રેડિંગની આવક હોય તો કઈ રીતે એપ્લિકેબલ હોય છે. 112 હોય છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન, બરાબર. એ સિવાય તમે કોઈ પ્રોપર્ટીનું વેચાણ કરેલું હોય તો પણ તમારે 112 એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં તમારે એની ડિટેલ આપવી પડે છે. અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં હું તમને જણાવી દઉં કે 12.5%. જો તમે ઇન્ડેક્સેશનનો લાભ નથી લેતા તો, અને ઇન્ડેક્સેશનનો લાભ લો તો 20% સુધી ટેક્સ સ્પેશિયલ રેટથી લાગે છે. વીડીએમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં ડીલ કરો છો તો 30% સુધીનો ટેક્સ છે. ઓકે, પછી અધર સોર્સિસની ઇન્કમ છે તે તમારી નોર્મલ ટેક્સ રેટથી કેલ્ક્યુલેટ થશે. સીવાયએલએ, બીએફએલએ અને સીએફએલ આ ત્રણ શું છે તો કે તમારો આ વર્ષે કોઈ નુકસાન થયું છે, લોસ થયો છે બિઝનેસનો ને એ કેરી ફોરવર્ડ કરવાનો છે તે આ શેડ્યુલમાં જોવા મળશે. ઓકે, બ્રોટ ફોરવર્ડ લોસ. ઓકે, બ્રોટ ફોરવર્ડ લોસ ઓફ અર્લિયર યર્સ, પાછલા વર્ષનો કોઈ લોસ છે અને આ વર્ષે તમારે એને શું કરવાનો છે, બ્રોટ ફોરવર્ડ કરવાનો છે. બાકી આગળ લાવ્યા એકાઉન્ટમાં ભણતા તો એ અહીંયા જોવા મળશે. અને આફ્ટર સેટ ઓફ કરંટ યર લોસ, કરંટ યરનો તમારો કોઈ લોસ છે, કેટલાક લોસ એવા હોય, સમજો બિઝનેસનો લોસ છે તો આવતા વર્ષે બિઝનેસમાં પ્રોફિટ થયો તો એની સાથે સેટ ઓફ થઈ જાય. તો પાછલા વર્ષની એવી આવકો હતી જે આજના વર્ષની આવકો સાથે શું થઈ જાય, સેટ ઓફ થઈ જાય છે. કાં તો આ વર્ષનો જ કોઈ લોસ એવો છે કે આ વર્ષની ઇન્કમ સાથે શું થઈ જાય છે, સેટ ઓફ થઈ જાય છે. તો તે તમને અહીંયા કંઈક જોવા મળશે. આ 3 શેડ્યુલમાંથી ઘણા શેડ્યુલ એવા કે જસ્ટ તમારે વેરીફાઈ કરવાના રહે છે. કેટલીક જગ્યાએ નાનકડી ડિટેલ તમારે ભરવાની રહે છે. જો ડેડિકેટેડ એના પર વિડીયો નહીં બનાવી શકો કારણ કે બહુ લાંબુ વિડીયો થઈ જાય. ઓકે, પણ આપણે ITR 3 ની વિડીયો ITR 3 એક વખત વિડીયો બનાવેલી છે, હું ડિસ્ક્રિપ્શનમાં એવું હશે તો એ વિડીયો મૂકી દઈશ, તમે જોઈ લેજો. બરાબર, આ ડિટેલમાં એક્સપ્લેન કરેલો છે. એ પ્રમાણે એએમટીસી સ્પેશિયલ ઇન્કમ માટેનું પ્રોવિઝન છે, ખાસ કરીને એપ્લિકેબલ રહેતા નથી. ઇન જનરલી જે કેસીસ આપણે જોઈએ છે ઇન્ડિવિજ્યુઅલના એમાં એપ્લિકેબલ રહેતા નથી, ફક્ત એને વેરીફાઈ કરવાના રહે છે. અને આ શેડ્યુલ તમે શરૂઆતમાં પિક નહીં કરેલા હોય તો પણ અહીંયા જોવા મળશે, તો એને કન્ફર્મ કરતું જવાનું તો 1 by 1 બીજા શેડ્યુલ તમને વિઝિબલ રહેશે અને તમે તે ભરી શકશો. બસ આ જ ડિટેલ હોય છે. બાકી ટીઆઈ છે, પેઇડ છે, આ બધું વેરિફિકેશન કરવાનું હોય છે. ઓકે, અને અંતમાં જે મેં તમને કીધું કે વેરિફિકેશન માટેના જે સ્ટેજીસ હોય છે, આધાર ઓટીપીથી તમે શું કરશો, પછી ઈ વેરીફાઈ કરશો. આ સેમ ઓપ્શન જોવા મળે, સેમ પ્રકારની પ્રોસેસ હોય છે. પણ ITR 3 એ લેન્ધી છે, લાંબુ છે, અને એમાં નોલેજ માંગી લે એવા કેટલાક રિપોર્ટિંગ વાળા ડેટા છે. એટલે ITR 3 જો તમે ડિટેલમાં ન જાણતા હોય કશું અને ITR 3 તમને એપ્લિકેબલ હોય તો હું આગ્રહ કરીશ તમને કે તમે તમારા કોઈ ટેક્સ કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એડવોકેટ કે જે બી કોઈ ટેક્સ રિટર્ન પ્રિપેર કરતા હોય એમના પાસેથી રિટર્ન ભરાય લેવું કે જે અનુભવી માણસ હોય. જાતે પ્રયત્ન કરવો નહીં. કેમ? કારણ કે પછી નોટિસ આવશે, નોટિસીસનો તમારો ચાર્જીસ આપવાનો તે અલગ રહેશે કન્સલ્ટન્ટને, પ્લસ નોટિસનો જવાબ આપવાનો છે, એક પ્રકારનું બર્ડન રહેશે અને કોમ્પ્લેક્સ બની જાય ચીજો. એટલે ધ્યાન રાખવું કે જે તમને સમજ પડે છે એ વસ્તુ જ કરો, જે ન ખબર પડે એમાં પ્રોફેશનલ્સનો આગ્રહ રાખો. તમે ઈચ્છો તો તમે અમારી પણ મદદ લઈ શકો છો તમારું કોઈ પણ રિટર્ન ફાઇલ કરવાનું. તો આ વિડીયોમાં આટલું જ. હું આશા રાખું કે તમને જે પણ એક્સપ્લેન કર્યું એ તમારા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ કરવા માટે ઉપયોગી થઈ રહેશે. અને જો તમને લાગે છે કે આ ખરેખર તમને મદદરૂપ થઈ રહે એવી વિડીયો છે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી હજુ સારી વિડીયો તમે ઈચ્છો એવી વિડીયો કમેન્ટ કરીને જણાવજો. તમે ઈચ્છો એવી વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ અને તમને મદદ કરતા રહીએ. ઓકે, થેન્ક યુ સો મચ.